કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે એસએમસીનો પાર્ટ 4 છે. આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એફવીજી, ફેર વેલ્યુ ગેપ. ફેર વેલ્યુ ગેપનું ઇમ્પોર્ટન્સ શું છે, કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે, કેટલી એક્યુરસી આવે છે, કેવી રીતે ટ્રેડ કરી શકાય છે, અને એક હેલ્પફુલ ઇન્ડિકેટર છે એ પણ હું તમને શો કરીશ. અહીંયાથી અત્યારે તમને ઇન્ડિકેટર બતાવું તો તમારા માટે ઓટોમેટિક એફવીજી ડ્રો થઈ જતું હોય છે. એનો યુઝ કેવી રીતે કરવાનો છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. આ ઇન્ડિકેટરને લગાવ્યા વગર પણ તમે એફવીજી ફાઇન્ડ આઉટ કરી શકો છો. બંને મેથડ આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે, ચલો. એફવીજીનો પહેલાં મિનિંગ શું થાય છે એ તમે સમજો. એફવીજી એટલે શું છે કે જે જગ્યાએથી કન્ટિન્યુઅસ સેલિંગ આવ્યું હોય કે કન્ટિન્યુઅસ બાઇંગ આવ્યું હોય, મોટા પ્રમાણની અંદર બાઇંગ કાં તો મોટા પ્રમાણની અંદર સેલિંગ આવ્યું હોય, એ જગ્યા ઉપર આપણે એક ફેર વેલ્યુ ગેપ ડિસાઇડ કરીએ છીએ અને એ ગેપમાં જ્યારે ફરી માર્કેટ જાય છે ત્યારે આપણે એ જગ્યા ઉપર ટ્રેડ કરીએ છીએ. પહેલાં એ વસ્તુ સમજો કે માર્કેટની અંદર બે રીત છે ટ્રેડ કરવાની. એ તો મેં સેપરેટ વિડીયો બનાવ્યો છે, બટ બે મેથડ છે. એક છે કન્ટિન્યુએશન મેથડ અને એક છે રિવર્સલ મેથડ. તો એફવીજી આપણને યુઝફુલ છે ફોર અ રિવર્સલ મેથડ. રિવર્સલ મેથડનો મતલબ શું થાય છે કે સમજી લો કે આ જગ્યાએથી માર્કેટની અંદર સેલિંગ આવ્યું છે, ફરી માર્કેટ આ જગ્યા ઉપર જાય છે ત્યારે આપણે સેલિંગનો સિનારીઓ શોધીએ છીએ. એને રિવર્સલ મેથડ કહેવાશે. કેમ? કારણ કે ઉપર જતા માર્કેટની અંદર આપણે એક સેલિંગનો ટ્રેડ શોધ્યો છે, એટલા માટે આને રિવર્સલ મેથડ કહેવાશે. એવી જ રીતે કન્ટિન્યુએશન મેથડ શું છે કે ભાઈ માર્કેટ આ રીતે નીચે જતું હતું તો આપણે અહીંયા કોઈ ટ્રેડ ફાઇન્ડ આઉટ કર્યો ડાઉન સાઈડનો, તો એને કહેવામાં આવશે કન્ટિન્યુએશન મેથડ. તો એફવીજી શેના માટે છે? રિવર્સલ મેથડ માટે એફવીજી છે. એફવીજી ફાઇન્ડ આઉટ કેવી રીતે થાય છે એ સમજો. કોઈ પણ જગ્યા ઉપરથી માર્કેટમાં સેલિંગ આવ્યું હોય, જે જગ્યા ઉપરથી મોટા પ્રમાણમાં સેલિંગ આવ્યું હોય, એ જગ્યા ઉપર 3 કન્ટિન્યુએશન કેન્ડલ જોઈએ છે આપણે. કન્ટિન્યુએશન કેન્ડલનો મતલબ થાય છે 3 સેલિંગ સિનારીઓમાં કેન્ડલ હોવી જોઈએ. વચ્ચેની કેન્ડલ એક સમય ડોજી હશે તો પણ ચાલશે, બટ આ જગ્યાએથી ભરપૂર સેલિંગ માર્કેટમાં આવેલું હોવું જોઈએ. ભરપૂરનો મતલબ કોઈ પર્સન્ટેજ વાઇઝમાં નથી હોતો, બટ તમને ચાર્ટ ઉપર દેખાવું જોઈએ કે વધારે માત્રાની અંદર સેલિંગ થયેલું છે. સમજી લો કે આ એક કેન્ડલ બની છે, આ એનો હાઈ છે, આ એનો લો છે, રેડ કલરની કેન્ડલ છે, બરાબર છે. વચ્ચે કોઈ ડોજી કેન્ડલ બની, કાં તો આ પણ સેલિંગ કેન્ડલ બની. જેવી કેન્ડલ હશે એવી આપણે એક બીજી કેન્ડલ માર્ક કરીએ છીએ અને ત્રીજી કેન્ડલ પણ એક સેલિંગ સિનારીઓ બતાવે છે, બરાબર છે. આ પણ એક રેડ કલરની કેન્ડલ છે. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે લાસ્ટ કેન્ડલ બની છે ત્રીજા નંબરની, આ ફર્સ્ટ નંબરની કેન્ડલ છે, આ સેકન્ડ નંબરની કેન્ડલ છે, આ થર્ડ નંબરની કેન્ડલ છે. તો પહેલા નંબરની કેન્ડલનો લો પોઈન્ટ એન્ડ થર્ડ નંબરની કેન્ડલનો હાઈ પોઈન્ટ ટચ થતો હોવો ના જોઈએ. આ બંને વચ્ચેના જે ગેપ છે એને એફવીજી કહેવામાં આવે છે, ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે. મતલબ અહીંયાથી એક સડન માત્રામાં સેલિંગ આવ્યું છે, ફરીથી માર્કેટ આ જગ્યા ઉપર જશે તો આ ગેપમાં જઈને માર્કેટ સેલિંગ બતાવી શકે છે. એવી આ મેથડ ફાઇન્ડ આઉટ કરવામાં આવેલી છે. એફવીજીની મને તમે એક્યુરસી પૂછશો તો 50%ની આજુબાજુ એક્યુરસી છે, બટ આનો રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ગજબનો છે કે સરસ મજાના ટ્રેડ તમને મળી શકે છે. હવે તમે જ્યારે ઘણા બધા વિડીયોઝ જોશો એફવીજી રિલેટેડ, તો એ લોકો વિડીયોને કોમ્પ્લિકેટેડ કરવા, વધારે ઇન્ટરેસ્ટેડ બનાવવા માટે કયા એફવીજી કેલ્ક્યુલેટ કરવા, કયા એફવીજી કેલ્ક્યુલેટ નહીં કરવા, એવું ઘણી બધી વસ્તુ એડ ઓન કરે છે. બટ હું તમને એટલું કહીશ કે કોઈ વસ્તુ એડ ઓન કરવાની જરૂર નથી. જે પ્યોરેસ્ટ ફોર્મ છે એફવીજીનું એને જ તમે ટ્રેડ કરો. કોઈ પણ વસ્તુ નવી એડ કરવાની જરૂર નથી. એક્યુરસી 50% મોર ધેન ઇનફ છે, કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સરસ છે. ટોપ ઉપરથી ટ્રેડ, બોટમ ઉપરથી ટ્રેડ તમે કેચ કરી શકો છો એફવીજીની મદદથી. ચાર્ટ ઉપર પણ હું તમને સમજાવી રહ્યો છું, સો ડોન્ટ વરી. આ તમારું થઈ ગયું બેરિસ એફવીજી. બેરિસ એફવીજીનો મતલબ કે આ એક બેરિસ એફવીજી છે, અહીંયાથી જતા માર્કેટમાં સેલિંગ આવશે. ઓકે, એવી જ રીતે બાઇંગ એફવીજી તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો? એક બુલિશ કેન્ડલ છે આ રીતે, બરાબર છે, ગ્રીન કલરની કેન્ડલ બની છે, આ એનો હાઈ છે, આ એનો લો છે, બરાબર છે. વચ્ચે કોઈ પણ પ્રકારની કેન્ડલ, ચલો ફરીથી પણ બુલિશ જ કેન્ડલ બની છે, બરાબર છે. અને આ થર્ડ નંબરની કેન્ડલ બની છે, એ પણ આટલી સરસ મજાની કેન્ડલ બનેલી છે. તો આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાઈ ટચ થતો ના હોવો જોઈએ. અને આ જે ગેપ બને છે એને કહેવામાં આવે છે બાઇંગ એફવીજી, બરાબર છે, ફેર વેલ્યુ ગેપ. ફરીથી માર્કેટ જ્યારે ઉપર નીકળીને અહીંયા આવશે ત્યારે આપણે બાઇંગ ટ્રેડ ઇનિશિએટ કરીશું. આપણને એક અપસાઇડનું મોમેન્ટમ જોવા મળે છે એ પ્રકારે. ઓકે, ચલો. તો આ બાઇંગ એફવીજી શોધતા શીખવાડી દીધું, સેલિંગ એફવીજી શોધતા પણ મેં તમને શીખવાડી દીધું. એને ચલો હવે ચાર્ટ ઉપર જોઈ લઈએ. ચાર્ટ ઉપર હું તમને પહેલાં પ્રેક્ટિકલી જાતે કરતા શીખવાડીશ, પછી ઇન્ડિકેટરની હેલ્પથી પણ શીખવાડીશ. એમાં ટ્રેડ કેવી રીતે બને છે એ પણ હું તમારી સાથે ડિસ્કસ કરીશ, બરાબર છે. ચલો અહીંયા જોઈએ આપણે કે સડન માત્રામાં કઈ જગ્યા ઉપરથી સેલિંગ આવેલું છે, સડન માત્રામાં કઈ જગ્યા ઉપરથી બાઇંગ આવેલું છે. પહેલાં તો તમે જોશો તો આ જગ્યા ઉપરથી એક ભયંકર બાઇંગ આવ્યું છે. બિટકોઇનનો 30 મિનિટનો ટાઈમ ફ્રેમ છે અને
હું તમને એમ કહીશ કે જ્યારે તમે બિટકોઇન કરો છો, ઇથિરિયમ કરો છો, જે કન્ટિન્યુએશન માર્કેટ છે, વર્લ્ડ વાઇડ માર્કેટ છે, એની અંદર આ વધારે સારું કામ કરે છે એઝ કમ્પેર ટુ અવર માર્કેટ. ઓકે, આપણા માર્કેટ કરતાં વધારે હેલ્પફુલ છે બીજા માર્કેટની અંદર. કેમ? કારણ કે કન્ટિન્યુએશન પ્લસ માર્કેટની સાઇઝ મોટી છે, એક્સપાયરીઝ નથી હોતી, મતલબ કે ઓપ્શન્સ ટ્રેડિંગ નથી હોતું, ફ્યુચર ટ્રેડિંગ હોય છે, તો પ્યોર પ્રાઇસ એક્શન એ જગ્યા ઉપર વધારે કામ કરતું હોય છે. ઓકે, ચલો અહીંયાથી તમે જોશો તો આ જગ્યા ઉપરથી કન્ટિન્યુએશન બાઇંગ આવેલું દેખાય છે તમને. તો પહેલી આ ગ્રીન કલરની કેન્ડલ અને આ થર્ડ નંબરની ગ્રીન કલરની કેન્ડલ દેખાય છે તમને. ફરીથી ઝૂમ કરું છું તો આ કેન્ડલનો હાઈ હું માર્ક કરું છું. ચલો એક કામ કરીએ, આપણે હોરિઝોન્ટલ લાઇનથી માર્ક કરું એટલે તમને ખ્યાલ આવે. ચલો, આ એક હાઈ માર્ક કર્યો છે અને આ એક લો માર્ક કર્યો છે, દેખાય છે તમને. અને આ જે ગેપ વચ્ચે બન્યો છે એને કહેવામાં આવશે FVG. ફરીથી માર્કેટ એ જગ્યા ઉપર જાય છે ત્યારે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી ટચ થતાં જ તમને એક સરસ મજાનો ટ્રેડ મળ્યો છે. ઓકે, સરસ મજાનો સ્પાઇક તમને જોવા મળ્યો છે. ટ્રેડ કેવી રીતે લેવામાં આવે છે? જેવું FVG ઉપર ટેપ થાય છે તમારી એન્ટ્રી થઈ જાય છે. એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર એન્ટ્રી થાય છે. FVGની નીચે તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને જોઈ શકો છો કે તમને કેટલો ટાર્ગેટ મળ્યો છે. 1/6 સુધીનો તમને ટાર્ગેટ મળ્યો છે. બટ ઓલવેઝ સ્ટોપ કેચ નથી થતું, તો તમે શું કરી શકો છો? ટ્રેલિંગ મેથડ યુઝ કરી શકો છો. અધરવાઇઝ જે જગ્યા ઉપર રજિસ્ટન્સ હતો, તમે જોયું હતું કે આ જગ્યા ઉપર રજિસ્ટન્સ છે, તો આ તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો નક્કી થાય છે. 1/4નો રિસ્ક રિવોર્ડ રેશિયો તમને મળેલો છે. એકવાર FVG યુઝ થાય છે, બીજી વાર જ્યારે બ્રેકડાઉન થઈ જાય છે ત્યારે એનો એટલો યુઝ નથી હોતો. ફરીથી અહીંયાથી જો મોટા પ્રમાણમાં બાઇંગ આવ્યું હોત તો ડેફિનેટલી તમે આને યુઝ કરી શકત. બટ ન્યૂ FVG ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. એક જ વાર FVG ઉપર ટ્રેડ લેવો જોઈએ. જેમ કે બીજો એક FVG બતાવું તમને. અહીંયાથી ભરપૂર સેલિંગ આવ્યું છે, બરાબર છે. આ જગ્યા ઉપરથી સેલિંગ જોશો તો આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાઈ તમે જોશો તો એક્ઝેક્ટલી આ જગ્યા ઉપરથી સેલિંગ આવેલું છે. બટ તમે એક વસ્તુ નોટ કરી હશે કે આ જગ્યા ઉપર માર્કેટ સાઇડવેઝ થઈ ગયું છે. તો સાઇડવેઝ માર્કેટને આપણે ધ્યાનમાં લેતા નથી. અધરવાઇઝ FVG ક્રિએટ થયું છે, બટ એટલું ભરપૂર સેલિંગ આપણને એ જગ્યા ઉપરથી જોવા નથી મળ્યું. માર્કેટ થોડું સાઇડવેઝ રહ્યું છે. તો કન્ટિન્યુએશન કેન્ડલમાં ફરીથી તમને કોઈ જગ્યા ઉપર જે FVG જોવા મળતી હોય એ FVG ક્યાં છે? અહીંયા FVG તમને જોવા મળી રહી છે, દેખાય છે. આ કેન્ડલનો હાઈ અને આ કેન્ડલનો લો ટચ નથી થતો, તો તમે આને FVG માર્ક કરી શકો છો. ફરીથી એક બીજી FVG જે તમને દેખાતી હશે એ કેવી રીતે? આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાઈ ટચ નથી થતો, તો આ એક FVG પણ તમે માર્ક કરી શકો છો. બેરિશ FVG છે એટલા માટે આપણે રેડ કલર કરી દઈશું. આ પણ બેરિશ FVG છે એટલા માટે આપણે રેડ કલર કરી દઈશું. હવે તમારે પોતાને ડિસાઇડ કરવાનું છે કે આટલી મોટી FVG બને છે તો મારે ટ્રેડ લેવો છે કે નથી લેવો. કેમ? કારણ કે આને ટચ થતાં જ તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જશે. ટચ ક્યારે થયો છે તમે જોશો તો શોર્ટ સાઇડનો ટ્રેડ તમારો અહીંયાથી જ એક્ઝિક્યુટ થઈ ગયો છે. FVGની ઉપર તમારે સ્ટોપ લોસ સેટ કરવાનો થાય છે અને પછી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો કે નિયર બાય બાઇંગ ઝોન કઈ જગ્યા ઉપર હતો, નિયર બાય બાઇંગ કઈ જગ્યા ઉપર આવ્યું હતું, તો તમે તમારો ટાર્ગેટ એ રીતે પ્લાન કરી શકો છો. જ્યાં સુધી તમને 1/3નો રિસ્ક રિવોર્ડ રેશિયો નથી દેખાતો ત્યાં સુધી તમારે ટ્રેડ એક્ઝિક્યુટ કરવો જોઈએ નહીં, બરાબર છે. અને એવું પણ કરવાની જરૂર નથી કે હું લિમિટેડ સ્ટોપ લોસ સેટ કરું અને હું ટાર્ગેટ લઉં, એવું નથી હોતું. કમ્પલસરી FVGની ઉપર સ્ટોપ લોસ તો FVGની ઉપર, FVGની નીચે સ્ટોપ લોસ તો FVGની નીચે સ્ટોપ લોસ તમારે લગાવવાનો રહેશે, બરાબર છે. તો આ એક મેથડ છે, બહુ સરસ મેથડ છે. બટ આની અંદર એક અમુક રૂલ્સ તમે એડ કરશો તો તમારા ટ્રેડ્સ બહુ સરસ થઈ જશે. કયા રૂલ્સ એડ કરવાના છે કે ભાઈ આટલી મોટી FVG બને છે તો હું ટ્રેડ ઇનિશિએટ નહીં કરું. કેમ? કારણ કે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો આવતા પણ 2 દિવસ લાગે તો શું કરવાનું ટ્રેડિંગમાં, બરાબર છે. એનાથી બેટર શું છે કે હું અવોઇડ કરીશ અને નાની નાની જગ્યા ઉપર સમજી લો કે આ જ વસ્તુ મેં અહીંયા ટ્રેડ પ્લાન કર્યો હતો, બરાબર છે, આ જગ્યા ઉપર. કારણ કે નાની જે FVG મળતી હતી, મારો એક નાનો અમથો સ્ટોપ લોસ હતો અને સામે મને ટાર્ગેટ પણ બહુ સરસ મોટો મળતો હતો, 1/11નો ટાર્ગેટ મળતો હતો, રાઈટ. તો હું આ ટ્રેડ ઇનિશિએટ કરતો, બટ તમે જોશો તો માર્કેટ એક થોડાક પ્રમાણ માટે અહીંયા ગયું નથી અને આપણને ટ્રેડ મળ્યો નથી. આ 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ થઈ રહ્યું છે. એવરી ટાઈમ ફ્રેમની અંદર એ ડિફરન્ટલી કામ કરશે. મતલબ કે તમે 1 અવર ટાઈમ ફ્રેમમાં પણ ટ્રેડ કરવા માંગો છો, તમે કરી શકો છો. 30 મિનિટમાં તમે કરી શકો છો. 3 મિનિટમાં પણ તમે આમાં કામ કરી શકો છો.
જેટલો નાનો ટાઈમ ફ્રેમ હશે એટલા એફવીજી તમને વધારે મળશે, એટલા ટ્રેડ્સ વધારે મળશે, નાનો ટાર્ગેટ હશે, બરાબર છે. જેટલો તમારો મોટો ટાઈમ ફ્રેમ હશે સ્ટોપ લોસની સાઇઝ પણ ઇન્ક્રીઝ થતી જશે, સામે ટાર્ગેટની સાઇઝ ઇન્ક્રીઝ થતી જશે, સમય પણ તમારો વધારે લાગશે. તો એફવીજી આ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. ચલો બીજી એક બે એફવીજી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ. ફરીથી ડ્રોઈંગ્સ રિમૂવ કરીને હું તમને બીજી એકાદ બે એફવીજી ફાઇન્ડ આઉટ કરતા શીખવાડું છું. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ફર્સ્ટ કેન્ડલ અને થર્ડ નંબરની કેન્ડલનો હાઈ લો ટચ થઈ જાય છે. તો આ જગ્યા ઉપર એફવીજી બનતી નથી. ફરીથી તમે જોશો કે કોઈ ભરપૂર માત્રાની અંદર સેલિંગ આવ્યું હોય એવો કોઈ પ્લેસ આપણે ડિસાઇડ કરીએ કે જ્યાંથી સરસ મજાનું સેલિંગ આવ્યું હોય. એક આ તમને દેખાય છે કે એક સરસ મજાનું સેલિંગ પણ આવ્યું હતું, અને પ્લસ આ જગ્યા ઉપર જે લો કેન્ડલ છે, ફર્સ્ટ કેન્ડલનો લો અને થર્ડ કેન્ડલનો હાઈ ટચ નથી થયો, અને તમે જોશો કે એને નિયર બાયથી જ માર્કેટ ફોલ થઈ ગયું છે. તો શું એન્ટ્રી થશે? ના, ડેફિનેટલી આમાં એન્ટ્રી નથી થઈ. હું તમને એ જ કહું છું કે અમુક વાર તમને એવું લાગશે કે મારી એન્ટ્રી 5 પોઈન્ટથી નથી થઈ. ના થઈ હોત તો બહુ મોટો ટાર્ગેટ મને મળ્યો હોત. બટ જો જે સિસ્ટમ તમને આ સ્વિંગ ટ્રેડ આપી શકે છે, સમજી ગયા તમે, 30 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર અગર તમે કામ કરો છો તો આ તમને 2 દિવસની અંદર પરાણે 1 કે 2 ટ્રેડ આપી શકે છે. અમુક વાર તો એવું બનશે કે 1 વીક સુધી તમને ટ્રેડ ના પણ મળ્યો હોય. ઓકે, તે તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે કેવી રીતે આને લો છો. બટ યસ, સિસ્ટમ બહુ સરસ છે કે જેની અંદર તમને મોટા ટ્રેડ્સ હાથમાં લાગી શકે છે. તો આવી રીતે એફવીજીનો યુઝ થાય છે. હવે એફવીજી ઇન્ડિકેટરના બેઝ ઉપર કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. આ એક ઇન્ડિકેટર છે, તમને નામ પણ બતાવું છું, કેવી રીતે તમારે લગાવવાનું છે એ પણ બતાવું છું. બટ આમાં ઓટોમેટિક એફવીજી ડ્રો થાય છે. અને આમાં બે વસ્તુ છે. જો આ જે રેડ કલર બતાવે છે આનો મતલબ શું થાય છે? બેરિશ એફવીજી. પહેલાં તો ઇન્ડિકેટરનું નામ તમે જોઈ લો, એસએમસી સ્ટ્રક્ચર એન્ડ એફવીજી, આવું તમારે સર્ચ કરવાનું છે. એસએમસી સ્ટ્રક્ચર્સ એન્ડ એફવીજી. જો હું તમને ફરીથી ઇન્ડિકેટરમાં જઈને સર્ચ કરીને બતાવું છું, એસએમસી, બરાબર છે, જો સ્ટ્રક્ચર એન્ડ એફવીજી દેખાય છે તમને. તમારે શેનું યુઝ કરવાનું છે? એક્ઝેક્ટલી લક્સ એલ્ગોનું ઇન્ડિકેટર છે, એ તમે યુઝ કરશો તો પણ બેટર છે. ઇવન આ તમે યુઝ કરશો તો પણ બેટર છે. ચલો હું ફેવરિટમાં નાખીને એકવાર યુઝ કરીને બતાવી દઉં કે એ જ છે. યસ, સેમ ટુ સેમ એ જ ઇન્ડિકેટર છે જે અત્યારે આપણે લાગેલું છે. દેખાય છે તમને? આની અંદર સેટિંગ્સમાં જઈને થોડાક ચેન્જીસ તમે કરી શકો છો. અગર લક્સ એલ્ગોનું તમે યુઝ નથી કરતા તો આ પણ કરી શકો છો, આ બેટર છે. ઓકે, મેં તો આ જ લગાવેલું છે, બટ ઘણા લોકો લક્સ એલ્ગોનું પણ યુઝ કરે છે, એ પણ તમે કરી શકો છો. જોઈ લો, ફરીથી સર્ચ કરીને બતાવી દઉં છું, કારણ કે ઘણા લોકોને આ જ પ્રોબ્લેમ આવે છે ને પછી વધારે પડતું મને મેસેજ કરે છે. એસએમસી સ્ટ્રક્ચર એન્ડ એફવીજી, બરાબર છે, લૂડો લખેલું છે, આ તમારે સર્ચ કરવાનું છે અને તમે લગાવી શકો છો. ઓકે, આને તમે લગાવશો. આ પણ એક સરસ છે, ફ્લૂડ ટ્રેડ્સ એસએમસી લાઇટ, આનો પણ યુઝ કરી શકો છો, આનો પણ યુઝ કરી શકો છો. ઇવન તમે ફેર વેલ્યુ ગેપ એસએમસી સર્ચ કરશો, ઘણા બધા ઇન્ડિકેટર આવશે, તમે કોઈ પણનો યુઝ કરી શકો છો. બટ આ એક સરસ મજાનું છે, જો આપણે લગાવી પણ દીધું છે. તો હવે એના સેટિંગ્સમાં જઈને શું શું ચેન્જીસ કરવાના છે એ ચલો હું તમને બતાવી દઉં. આ રીતે તમારે એના સેટિંગ્સમાં આવી જવાનું છે. અહીંયા તમને દેખાશે ડિસ્પ્લે એફવીજી. ઓકે, તો એને ટિક કરી રાખવાનું છે. બુલિશ એફવીજીનો કલર ગ્રીન હોવો જોઈએ, બેરિશ એફવીજીનો કલર રેડ હોવો જોઈએ. શું લખેલું છે? મિડ ટ્રિગર્ડ એફવીજી, મતલબ શું છે કે સોરી, એમઆઈ ટ્રિગર્ડ એફવીજી, ટ્રિગર થઈ ગઈ, મતલબ જે એફવીજી ઉપર ટેપ થઈ ગયું, ટ્રેડ બની ગયો, એ જગ્યા ઉપર આપણે ગ્રે કલર થઈ જશે. સમજી ગયા? ઓટોમેટિકલી. જેમ કે અહીંયા તમે જોશો તો આ એક એફવીજી બનેલી હતી, અહીંયાથી એક સરસ મજાનું સેલિંગ આવ્યું હતું, દેખાય છે તમને? સરસ મજાનું સેલિંગ આવ્યું હતું, એફવીજી બનેલી હતી. આ કેન્ડલનો લો એન્ડ આ કેન્ડલનો હાઈ ટચ નથી થતો, મસ્ત એક એફવીજી બની હતી. બટ જેવું અહીંયાથી ટચ થઈને ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જાય છે એટલે આ રેડ કલરમાંથી ગ્રે કલરમાં કન્વર્ટ થઈ ગયું છે, બરાબર છે. એવી જ રીતે આ પણ એક એફવીજી અત્યારે જ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી. જેવું અહીંયા ટેપ થશે એટલે આ ગ્રે કલરમાં કન્વર્ટ થઈ જશે. આ એફવીજી હજુ યુઝ નથી થઈ, આ એફવીજી હજુ યુઝ નથી થઈ, તો એ ગ્રીન કલર ગ્રે કલરમાં કન્વર્ટ નથી થઈ. અહીંયા પણ એક એફવીજી બની છે જે ટચ થતાં ગ્રે થઈ ગઈ છે. બટ આની બધી જ એફવીજી તમારે યુઝ નથી કરવાની, કારણ કે આ તો સિસ્ટમેટિક વ્યૂ છે, તો તરત જ બધી એફવીજી બતાવી દેશે, બરાબર છે. તમને બધી જ એફવીજી યુઝ નથી થતી. જે તમને લાગે છે કે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો મેન્ટેન થશે માર્કેટની અંદર, એ જગ્યા ઉપરથી સરસ મજાનું મોમેન્ટમ હતું. જેમ કે આ દેખો, અહીંયાથી એક સરસ મજાનો ફોલ હતો, તો આવી એફવીજી ડેફિનેટલી તમારા માટે સારી કામ કરશે. અહીંયાથી તમે જુઓ કે એક સરસ મજાનું બાઇંગ મોમેન્ટમ છે, તો આ એફવીજી તમારા માટે બહુ સરસ મજાનું કામ કરશે. સમજી ગયા? તો આવી રીતે તમે એફવીજી સોર્ટ આઉટ કરી શકો છો. અમુક તમને જોયું હશે તો બનતી પણ નથી, દેખાય છે.
એમાં આનો મેઇન પાર્ટ શું છે કે મેક્સિમમ 12 એફવીજી તમને બતાવે છે, એટલા માટે અમુક એફવીજી નહીં દેખાય. અહીંયા તમારે નાખવાનું છે કે કેટલી એફવીજી તમારે બતાવી છે ચાર્ટ ઉપર. તો તમે અહીંયાથી જો 50 એફવીજી કરી દો છો, 30 એફવીજી આપણે કરી દઈએ છીએ, તો બીજી પણ આગળ જતાં તમને એફવીજીસ જોવા મળશે. ઉપરની સાઈડ દેખાય છે હવે ઘણી બધી એફવીજીસ તમને જોવા મળશે. તો આ ઇન્ડિકેટરનો યુઝ છે, તમે તમારા રીતે બનાવીને પણ કરી શકો છો. હજુ આ એફવીજી ટેપ નથી થયું, અહીંયા એક ટેપ થતાં માર્કેટની અંદર મોમેન્ટમ આવી શકે છે. અહીંયા પણ એક એફવીજી બની હતી, બટ ઇન્ડિકેટર છે, સમજી ગયા ને તમે. થોડું ઘણું લેગિંગ કોઈક પ્રોબ્લેમ હોઈ પણ શકે છે, કાં તો આપણા એનાલિસિસમાં પણ મે બી પ્રોબ્લેમ હોઈ શકે છે. ઓકે, તો આવી રીતે તમે એફવીજીનો યુઝ કરી શકો છો. ટેપ થતાં તમારો ટ્રેડ એન્ટર થશે, એફવીજીની નીચે તમારો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો નેક્સ્ટ સ્વિંગ સુધીનો, જ્યાંથી માર્કેટમાં પાછું બાઇંગ કે સેલિંગ આવ્યું હોય ત્યાં સુધીનો. આશા રાખું છું આ 15 મિનિટના વિડીયોની અંદર તમને એફવીજી ઉપર ઘણું બધું નોલેજ મળ્યું હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો. નેક્સ્ટ પાર્ટની અંદર તમારો ડાઉટ સોલ્વ કરવાનો હું પૂરો ટ્રાય કરીશ. અને વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી શેર કરવાનું ભૂલવાનું નથી, વિડીયોને લાઇક કરવાનું, અને હા, તમારી કોમેન્ટથી મને ઘણો ઉત્સાહ મળે છે, તો કોમેન્ટ કરતા રહો. જય શ્રી કૃષ્ણભંજન દાદા, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.